બોલો આ ખાડો પડ્યા ને 12 મહિના થઈ ગયા છે હજી સુધી કોઈ સરકારને અમે 5 થી 10 વખત અરજીઓ પાથાવાળા જઈને આપી પણ કોઈ અમારી ખેડૂતની સાંભળતું નથી. પાથાવાળા જાય એટલે કહે છે ઓલાને ફોન કરો, નગરપાલિકાને ફોન કરો, કહે છે ડીસા ઓફિસમાં જાય એટલે કે અમારે બધું કંત્રાટું એને હોપેલું છે, અમારે કોઈ અભળવાનું આવતું નથી. તો હવે અમારે કોની પાસે જવું? અમે ઓછામાં ઓછા 200 ખેડૂત હાલ રસ્તામાં ગાડાના શેરમાં ઊંચાવાળાથી ગાડા આ રોડ પહેલા અહીંયા 200 જૂની હેડતી આગળ હાલ અમારો 100 ખેડૂતોનો રસ્તો બંધ છે. તો અમારે કઈ જગ્યાએ હેડવું? અમે જાત મહેનત કરી અને આ થોડો પગ પાડર 2 ટોલો 4 ટોલો પથરા લઈ પગપાળા કર્યું અને આ પગપાળા હેડતો બૈરે ને હવે પાણીમાં હેડવું કેવી રીતના? પગપાળા અમે કર્યું. અમારા કોઈ હવે બધા કુવા ઉપર રહેવા વાળા છોકરા ભણવા દે તો કેવી રીતના ભણવા મેલવા? અમારા છોકરા કેવી રીતે ભણવા મેલવા? તારે ઓણા ખાડાની અંદર હાપો રહે, એરવું રહે અને છોકરા પાણી રોજ ને કૂટે છે. અને હવે વરસાદ જો કોઈ ખેડૂત હેડવા જો તો નિબંધ હેડવું કેવી રીતના? અમારી કોઈ સરકાર રાડ વાપરતી નથી ને વોટ લેવા એટલે આની ગુનેગારો હવ પહેલા થઈ જાય કે અમને વોટ આલો. હા તારે હા જો હવે